સૂર્યપુત્રી તાપીના કાંઠે વસેલું સુરત માત્ર વેપાર અને ઉદ્યોગની નગરી જ નથી। આ ધરતી પોતાના ગર્ભમાં અનેક પૌરાણિક ગાથાઓ અને પ્રાચીન ધાર્મિક ધરોહર પણ સાચવીને બેઠી છે। આવી જ એક પવિત્ર ધરોહર છે કતારગામમાં આવેલું અતિ પ્રાચીન કાંતારેશ્વર મહાદેવ મંદિર। માન્યતા છે કે સતયુગમાં કપિલ મુનિએ આ પવિત્ર સ્થળે તપસ્યા કરી હતી અને અહીં કાંતારેશ્વર મહાદેવનું પ્રાગટ્ય થયું હતું। મંદિરનું પ્રાચીન શિવલિંગ, જલકુંડ અને નંદી આજે પણ પૂર્વવત સ્થિતિમાં બિરાજમાન છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં બિલીપત્ર, પુષ્પ, દૂધ અને જળથી મહાદેવનો અભિષેક કરવા અહીં શિવ ભક્તોનો મહેરામણ ઉમટી રહ્યો છે। આખરે શું છે કાંતારેશ્વર મહાદેવ મંદિરની પૌરાણિક ગાથા અને કેમ આ મંદિર સુરતની ધાર્મિક ધરોહરમાં વિશેષ સ્થાન ધરાવે છે? આવો જોઈએ અમારી આ શ્રાવણ સ્પેશિયલ સ્ટોરીમાં। સૂર્યપુત્રી તાપીના કાંઠે વસેલું સુરત શહેર અનેક પૌરાણિક સ્થાપત્યો, મંદિરો અને ઐતિહાસિક ધરોહરનો ઉજળો ઇતિહાસ ધરાવે છે। દેવોના દેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરતના કતારગામમાં આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવતા કાંતારેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોનું મહેરામણ ઉમટી રહ્યો છે। મંદિરનું પ્રાચીન સ્થાપત્ય, શિવલિંગ, જલકુંડ અને નંદી અહીં વર્ષોથી પૂર્વવત સ્થિતિમાં બિરાજમાન છે। ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે પણ આ મંદિર વર્ષોથી લોકપ્રિય છે। શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ અહીં શિવ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। બેલીપત્ર, પુષ્પ, દૂધ અને શુદ્ધ જળથી શિવલિંગ પર અભિષેક કરવા માટે ભક્તો લાંબી કતારો લગાવી રહ્યા છે। કાંતારેશ્વર મહાદેવ મંદિર સાથે અનેક ઐતિહાસિક અને રોચક પુરાતન ગાથાઓ જોડાયેલી છે। પ્રવર્તતી માન્યતા મુજબ પ્રાચીન સૂર્યપુર અને આજની સુરત નગરી જળ પ્રલયમાં સંપૂર્ણપણે ડૂબી જતા પેટાળમાં સમાઈ ગઈ હતી અને તાપી નદીનું વહેણ પણ બદલાઈ ગયું હતું। નદીના માર્ગમાં કાંટાવાળી ઝાડીઓ એટલે કે કાતાર ઉગી નીકળી હતી। ભગવાન કપિલ મુનિએ આ કાતારાની ઝાડીમાં પોતાના આશ્રમ બનાવ્યો અને અહીં રહીને ભગવાન સૂર્યની કઠિન તપ દ્વારા આરાધના કરી। કપિલ મુનિના તપથી પ્રસન્ન થઈ ભગવાન સૂર્યનારાયણે તેમને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું। કપિલ મુનિએ સૂર્યનારાયણને પોતાના આશ્રમ પર જ નિવાસ કરવાની માંગણી કરી, પરંતુ પોતાની પ્રચંડ અગ્નિ જ્વાળાથી આશ્રમ સહિત ધરતીલોક બળીને ભસ્મ થઈ જશે તેવી વાત કહી સૂર્યદેવે ભગવાન શંકરનું સ્મરણ કર્યું અને કપિલ મુનિના વરદાનની વાત તેમને જણાવી। માન્યતા મુજબ ત્યારબાદ ભગવાન શંકરે જે રીતે સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલા વિષને પોતાના ગળામાં ધારણ કર્યું હતું તે જ રીતે પ્રચંડ અગ્નિયુક્ત સૂર્યને પોતાના શરીરમાં સમાવીને કપિલ મુનિના આશ્રમ પર નિવાસ કર્યો। પુરાણોમાં ઉલ્લેખ છે કે કપિલ મુનિના આગ્રહથી બિરાજી સૂર્યને પોતાના શરીરમાં ધારણ કરનાને કારણે ભગવાન શિવને સૂર્ય રૂપમાં મહેશ પણ કહેવાય છે। મુનિએ સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપ્યું। ગૌદાનથી આનંદિત થયેલા સૂર્યદેવે પોતાના તેજરૂપી શિવલિંગને અહીં પ્રગટાવી ભાદરવા વદ 6 ના દિવસે તેજોમય શિવલિંગની સ્થાપના કરી। તાપી પુરાણમાં પણ આ ઘટનાનું વર્ણન જોવા મળે છે। આજે પણ કાંતારેશ્વર મહાદેવ મંદિર સુરતની પ્રાચીન ધાર્મિક ધરોહર અને શિવ ભક્તોનું આસ્થાનું મહત્વનું કેન્દ્ર બનીને અડીખમ ઊભું છે। શ્રાવણ માસમાં મહાદેવના દર્શન અને અભિષેક માટે ઉમટતા ભક્તો માટે સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે। સુરતની ધર્મપ્રેમી જનતાને શ્રી કાંતારેશ્વર મહાદેવજી અવિનાશગીરી મહારાજના જય મહાદેવ। પવિત્ર શ્રાવણ માસની આપ સર્વ ભક્તજનોને ખૂબ ખૂબ શુભકામના। કાંતારેશ્વર મહાદેવનો ઇતિહાસ ખૂબ સુવિખ્યાત અને ખૂબ સરસ છે। એવું માનવામાં આવે છે કપિલ મુનિનો જન્મ સિદ્ધપુરમાં, ત્યારબાદ જ્યાં આપણે મંદિર જોઈ રહ્યા ત્યાં એમણે પોતાનો આશ્રમ સ્થાપ્યો। તાપી પુરાણ એવું પણ કહેવામાં આવે છે કે તાપી માતા આ સ્થાનમાંથી વહેતા હતા। જળ સ્તરનો નિયમ લાગતા તાપી માતા અહીંથી દૂર ખસી ગયા। વાત એવી પણ છે કે સુરત શહેરનું પણ અસ્તિત્વ નહોતું। રાંદેર એક બંદર તરીકે ઓળખાતું અને રાંદેરની ધનાઢ્યનું ગાયનું ધણ આ જગ્યા પર ચરવા માટે આવે। બધી ગાયો બેટ પર ચરે છે પણ એમાંની એક ગાય આ સ્થાનમાં આવી જ્યાં આ બીના બનેલી એ જગ્યા પર પોતાની દૂધની ધારા મેળે પડતી જોઈ છે અને શેઠને શંકા જાય છે કે ગોવાળીઓ દૂધ પી જશો, વેચી નાખતો એટલે શંકાશીલ શેઠ બીજે દિવસે આ સ્થાનમાં આવે છે અને જોઈ છે બધી ગાયો બેટ પર ચરે છે પણ એક ગાય જ્યાં બીના બનેલી એ જગ્યા પર પોતાની દૂધની ધારા આપમેળે
જોતા એને નવાઈ લાગે છે અને કોઈ પણ પશુ હોય એ ભડકે છે અને એ ભડકવાને કારણે શિવલિંગ પર ગાયના પગ પડવાથી શિવલિંગ 4 ભાગમાં વહેંચાયું છે. દક્ષિણ દિશામાં જે શિવલિંગ છે ગાયની ખરી પગની નીચે જે ખરી આવે એ આકારનું છે, વચ્ચે એક શિવલિંગ છે અને પૂર્વ દિશામાં એક મોટું શિવલિંગ છે. આ રીતે શેઠને સ્વપ્ન દ્વારા જણાવે છે કે હું આ સ્થાનમાં છું. બીજે દિવસે કાંતારની ઝાડી, કાંતાર એટલે વન, વનની ઝાડીમાંથી ભગવાન પ્રગટ થયા એટલે મહાદેવજીનું નામ કાંતારેશ્વર પડ્યું અને કાંતારેશ્વરના નામ પરથી ગામનું નામ કતાર ગામ પડ્યું. ત્યારબાદ અહીંયા વિશેષ મોટો કુંડ છે. એવું કહેવાય છે કે જળની કોઈ વ્યવસ્થા, રામચંદ્ર ભગવાન જ્યારે અહીંયા આવ્યા ત્યારે જળની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે રામચંદ્ર ભગવાને પોતાના બાણથી આ કુંડની ઉત્પત્તિ કરી છે, એટલે રામકુંડ તરીકે પણ ઓળખાય છે. આજે આપણે બધા જે શિવાલય જોઈ રહ્યા છે, આટલું સરસ મજાનું ગગનચુંબી શિવાલય એ ગુરુદેવ નૃસિંહગિરી મહારાજના યશને કારણે આજે આપણે જોઈ રહ્યા છે. એમના અથાગ પ્રયત્નને કારણે આપણા સૌ ભક્તજનોને આ કાંતારેશ્વર મહાદેવ અર્પણ કર્યું છે અને પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા દરેક ભક્તજનો દૂધ, પાણી, બીલીપત્ર ચડાવીને ભગવાનની કૃપા અને આશીર્વાદ મેળવે છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.